વેલકમ બેક ટુ માય ચેનલ. તો આપણે ટીવી જોઈ છીએ અને બ્રેકફાસ્ટ કરશું છું કે હવે મેં નથી કર્યો, હવે કરી આપે. તો અત્યારે આપણે જઈએ છીએ લિક્વિડ લેવા માટે. જો કે અહીંયા કને મલેરું પહેલાં આપણા બાજુમાં જ મળતું, બટ હવે એ લોકો ત્યાં પ્લોટ પર રહેવા હાલ્યા ગયા એના ઘરે. તો આપણે હવે ત્યાં કને લેવા જઈ રહ્યા. તો હું અને મમ્મી આપણું વાસણ ઘસવાનું ખતમ થઈ ગયું હતું તો કીધું લઈ આવી. તો આપણે જવાનું છે અહીંયાથી, અને હું ત્યાં કને ને આંખલો ધૂળ ઉડાડેલો, પછી એને આવી રીતના ધૂળ ઉડાડે ને પછી કોનાક પાછળ ભાગે. તે દિવસે આપણા સાથે એમ જ થયું હતું, મકાને એને ધૂળ ઉડાડતો હતો ને પછી આપણે ભાગ્યો. આપણે અહીંયા જો કેવડા બધા વોકિંગ કરેલા. તો કહીશ મારા મમ્મીને એક ઝાડું દેખાણું, એ ઝાડું હોય ઝીંઝનું. એ ઝીંઝ એટલે શું આપને એ નથી ખબર. આપણે જઈશું અહીંયા કને શું કરવા, આ લીમડો લેવા, મીઠો લીમડો. જો કે અહીંયા ઘણું બધું એટલે, અને ફૂલ હુકાઈ ગયા અહીંયા વાળા. દરવાજો આપણે બંધ કરી નાખી, કરી દઈ દઉં, ઘડી કોક હાલીમાં આવશે. ચાલો મમ્મી પહોંચી ગયા ત્યાં કને. હવે હું ત્યાં જઈને પાણી પીશ, મને તરસ લાગી છે. આ પડ્યું માટલામાં. તો હવે આપણે આલી સાઈડ લઈ રહ્યા. ઓલી સાઈડે ને તે થોડોક ખરાબ થઈ ગયો હોય તો આલી સાઈડ ખરે તો એ કે અહીંયાથી લઈ લો. તો આપણે અહીંયાથી લઈ લઈએ. હવે હું બી હેલ્પ કરું, મમ્મીની ઘડો આવી ગયો આમાં. તો આપણે લિક્વિડ લઈ આવી. એ ખમો ખમો લિક્વિડ ખપેરું. हाँ मम्मी है एक खपेरो તો આપણે લીમડો બી લઈ લીધો, લિક્વિડ બી લઈ લીધું અને સાડીનો ફોલ બી લઈ લીધો. તો હવે આપણે અહીંયાથી જઈ આવી હખરીને રોડને મૂકીને અમે કેવી ખરબચડી વાટમાં જઈ રહ્યા, બિકોઝ કે અમે જલ્દી પહોંચી જઈએ. આજુ છે ને કેવો રસ્તો એ. તો અમે અહીંયાથી જઈ રહ્યા કેમ કે આ શોર્ટકટે આમ રસ્તા ઉપરથી જઈને તો ફેરો પડે, તો પાણાને પાર કરીને બી જવાનું અહીંયાથી. આલી સાઈડે એમ લાગે કે એવડા બધા માણસ રેરા, એક રોનક જ આખી અલગ એ. આપણા સાઈડ હવે એવું નથી, જો કે બધા ઘરમાં જ હોય. ભલે આપણે બધા તો એ બેસીએ બધા ભેગા થઈને, બટ છોરા નથી ને છોરીઓ, આઈ મીન મારા જેટલું કોઈ નથી ત્યાં કને. એ બધા આલી સાઈડે, તો અહીંયા બહુ મજા આવે બધાને. તો હવે જઈએ આપણે, હજી ક્યાંક થોડું કામ એ આપને, ત્યાં કાની કામ પતાવી પછી જશું. સમજાણી. તો ગઈસ હવે કલાક પછી હવે અમે જઈએ છીએ અમારા ઘરે, બિકોઝ કે અમે ગયા હતા સાડીનો ઓર્ડર દેવા માટે. જો કે આપણા સમાજની સાડી પ્રોગ્રામ છે ને હમણાં આપણે સમાજનો, તો એને સાડી કરાવીએ એક બધાની સેમ. તો હું ને મમ્મી એનો ઓર્ડર દેવા ગયા હતા. તો હવે જઈ રહ્યા ઘરે રિટર્ન. જો કે એ આપણા માસી થાય ને તો કલાક વાર ઊભા હતા પેન કરીને રેણ કરવા, ઘણા દિવસ પછી મળ્યા ને એટલે. તો આપણે ત્યાં ઝીંઝનું ઝાડ જોયું હતું ને, તો એને હવે શું કરશે, શું કહેવાય, આપણે એક્સપ્લેન કરશે કે શું હોય. આપણા મમ્મી બોલો શું હોય એ એને ફળિયું થાય એના અંદર, તો એ ખવાય. મેં તો નામે પહેલી વાર સાંભળ્યું કે ઝીંઝ. એટલે મારા મમ્મી જ્યારે નાના હતા ને ત્યારે એને એ ખાધું હોય એટલે એને યાદ કે ઝીંઝનું ઝાડ. બાકી અમે જોયું નથી, મેં તો પહેલી વાર નામ પહેલી વાર સાંભળ્યું. તો જોઈ ક્યાંથી આપે. હા મારી માસી બોલાવી લીધું. હવે અમે અહીંયા જઈ રહ્યા, પછી ઘરે જશું. તો ફાઇનલી આપણે ઘરે આવી ગયા છીએ, અને હવે હું બનાવું જમવાનું અને મમ્મી કરે એનું કામ, એટલે કે આ બધાનું. તો ચલો આજે જમવામાં ખીચડી જ બનશે. હવે રોજ ખીચડી એવું નથી હો ને, આજે આપણે ખીચડી બનાવી. ચાલો શ્રીયાબેન આવે છે, એવા મસ્ત કપડાં પહેરતા ને ડ્રેસ પહેરીને આવી રહી. હવે તમે કપડાં કેમ ચેન્જ કરી નાખ્યા દીકરા? મજા આવે એટલે
તો આપણું જમવાનું મસ્ત બની ગયું છે. આઈ મીન ખીચડી જ બની છે આજે ઘરે. અને ને બારે ને એવી મસ્ત સ્મેલ આવી રહી. આમ અગરબત્તીની કેવી સ્મેલ હોય, આમ સુગંધવાળી હોય કે પછી ધૂપ હોય, એની મસ્ત સ્મેલ આવી રહી આજે. ખબર નહીં ક્યાંથી આવી રહી, બટ આજે બહુ મસ્ત આવી રહી. તો આપણા બ્લોગને આપે અહીંયા જ કરી એન્ડ. સો લાઇક, કમેન્ટ, શેર એન્ડ સબસ્ક્રાઈબ ટુ માય ચેનલ. કાલે મળીશું એક નવા બ્લોગ સાથે. બાય.